નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। બોટકાંડમાં મૃત્યુ પામેલા 12 નિર્દોષ બાળકો અને 2 શિક્ષકોની વાર્ષિક પુણ્યતિથિના ઉપલક્ષમાં આજરોજ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા હરણી તળાવથી માર્કેટ 4 રસ્તા સુધી પદયાત્રા કાઢવામાં આવી હતી। તારીખ 18/1/2025ના રોજ હરણી બોટકાંડમાં મૃત્યુ પામેલા 12 નિર્દોષ બાળક અને 2 શિક્ષકોની વાર્ષિક પુણ્યતિથિના ઉપલક્ષે પીડિત પરિવારને ન્યાય આપવાની માંગ અને ભ્રષ્ટાચારી દોષિતને જેલ ભેગા કરવાની માંગ સાથે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા હરણી તળાવથી માર્કેટ 4 રસ્તા સુધીની પદયાત્રા કાઢવામાં આવી હતી। 18 જાન્યુઆરી 2024 આ વડોદરા શહેરમાં ભ્રષ્ટ ભાજપના શાસકોના પાપે માનવ સર્જિત જે દુર્ઘટના બની, હરણી બોટકાંડ નહીં પણ હરણી મોતકાંડ કહું છું। 12 નિર્દોષ બાળકો અને 2 શિક્ષકોએ જીવ ગુમાવ્યા। આજે એને 1 વર્ષ થઈ ગયું, પણ આ સત્તામાં બેઠેલા નેતાઓના પેટનું પાણી નથી હલતું। આજે પણ પીડિત પરિવાર જે છે બાળકોના, એ ન્યાય માટે ભટકી રહ્યા છે। નામદાર હાઈકોર્ટે તો કીધું, એ સમયના મ્યુનિસિપલ કમિશનર ડૉક્ટર વિનોદ રાવના નામ સાથે કીધું, તે છતાં જેની સામે પગલાં લેવાના હોય એને છાવરવાનું કામ આ ગુજરાતની ભાજપ સરકાર કરી રહી છે। કોર્પોરેશનના જે ભ્રષ્ટ અધિકારીને સસ્પેન્ડ કરવાનો હોય એને રિટાયર થવાની રાહ જોઈ, ત્યારબાદ તમે જુઓ કે માત્ર 5,000નો દંડ, કેટલી મોટી મજાક કરે છે આ લોકો। એટલે આ 12 નિર્દોષ બાળકો, આમ તો કોઈ જીવ ગુમાવે એની કોઈ કિંમત ના હોય। સરકારે જે આર્થિક મદદના નામે પણ આ લોકો સાથે અન્યાય કર્યો। પરિવારે ઓલરેડી ફરીથી હાઈકોર્ટમાં આર્થિક મદદની માંગ કરેલી છે, જે કલેક્ટર ઓફિસથી એની તપાસ ચાલે છે। પણ અમારી માંગણી એવી છે કે આ જે ભ્રષ્ટ અધિકારીઓ, એ સમયે જે આ પીપીપી મોડલ પાસ થયું, આ કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપ્યો, જે સભામાં નક્કી થયું, તો મેયર કોણ હતા? ભાજપના હતા। શું એમની સામે પગલાં લીધા? ના। સ્ટેન્ડિંગ ચેરમેન કોણ હતા? ભાજપના હતા। એની સામે પગલાં લીધા? ના। 30 વર્ષથી વડોદરામાં ભાજપનું શાસન છે, તળિયેથી નળિયે સુધી, બોટમ ટુ ટોપ। કોર્પોરેટરો, ધારાસભ્ય, સાંસદ બધા એમના। આજે કોઈ સાંસદ, કોઈ ધારાસભ્ય કે કોઈ ભાજપનો કોર્પોરેટર હરણી તળાવ આજે 1 વર્ષ થયું, 2 મિનિટનું મૌન પાડવાની પણ આ લોકોમાં માનવતા નથી। વિચાર કરો, સત્તાના નશામાં ભાન ભૂલ્યા છે, માનવતા ભૂલ્યા છે। અમે તો વિરોધ પક્ષ તરીકે તો છે જ, પણ માનવતાના ધોરણે કોંગ્રેસ પાર્ટી છેલ્લા 1 વર્ષથી આ મુદ્દા પર અમે અલગ અલગ આંદોલનને કાર્યક્રમ આપ્યા છે। અને આજે પણ અમે હરણી તળાવથી ચાલતા અહીંયા કોર્પોરેશન પદયાત્રાના માધ્યમથી આવ્યા છે। લોકોમાં જાગૃતતા આવે અને આ બાળકોને શ્રદ્ધાંજલિ આપવાના ભાગરૂપે એમના પરિવારને ન્યાય મળે, એ અમારો મેઇન હેતુ છે। અને માટે હવે આ પદયાત્રાનું અહીંયા આજે આયોજન કરવામાં આવ્યું હતું। પરંતુ આ ભ્રષ્ટ શાસકો તમે જુઓ, જે રાજ્યના ગૃહમંત્રી એ સમયે એસએસજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ ડિપાર્ટમેન્ટ ખાતે પ્રેસ મીડિયાને સંબોધન આપેલું કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, તો મારે એમને કહેવું છે કે ચમરબંધી તો બધા ખુલ્લેઆમ ફરી રહ્યા છે અને બધા તમારા જ છે। તમે મીડિયાના માધ્યમથી ઘણી વખત કહો છો કે વરઘોડો કાઢીશું, તો કાઢો ને। 12 નિર્દોષ છોકરાઓ, શું બગાડ્યું હતું કોઈનું? 2 શિક્ષકો, શું બગાડ્યું હતું કોઈનું? જે મા બાપે એમને સવારે સ્કૂલમાં મોકલ્યા, એમને કલ્પના પણ નહીં કરી હોય કે સાંજે મારું બાળક મને જોવા નહીં મળે। અને આવો આ મોટો હત્યાકાંડ છે, આવા આરોપીઓને પકડીને એમના વરઘોડા કાઢવા જોઈએ, જેલ પાછા મોકલવા જોઈએ। એ બધું આ ગૃહમંત્રીને, આ રાજ્યની ભાજપ સરકાર નહીં કરે। પરંતુ અમે તો કોંગ્રેસ પક્ષ તરીકે, વિપક્ષ તરીકે આ જે અમારું આંદોલન છે ચાલુ રાખીશું। આવનારા દિવસોમાં અલગ અલગ વોર્ડ વિસ્તારમાં પણ આ મુદ્દા અને બીજા બધા મુદ્દા લઈને લોકોની વચ્ચે જઈશું।
વેસ્ટ ઝોન ટ્રાફિક ઓફિસ ખાતે ટ્રાફિક પોલીસ માટે CPR પ્રશિક્ષણનું આયોજન કર્યું. CPR એક એવું જીવન રક્ષક તંત્ર છે જે દિલની અચાનક ધબકાર બંધ થવાની પરિસ્થિતિમાં અસરકારક સાબિત થાય છે, ખાસ કરીને ટ્રાફિક પોલીસ માટે જે દરરોજ માટે પણ માર્ગ પર લોકોના જીવન માટે જવાબદાર હોય છે. CPRની સમજ અને ઉપયોગ ઘણી વખત કોઈનું જીવન બચાવી શકે છે. મારું લક્ષ્ય છે CPRનું મહત્ત્વ લોકોને સમજાવવું અને જીવન બચાવવા આ સાધન વિશે વધુ જાગૃતિ ફેલાવી. હું રિધમ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટનું પ્રતિનિધિત્વ કરું છું અને આવી ટ્રેનિંગ પ્રોગ્રામ્સ દ્વારા સમાજ માટે નાની પણ મહત્ત્વની સેવાઓ આપવા પ્રયત્નશીલ છું. આમ એક પગલું, એક વધુ જીવન બચાવવા માટે તમારું થોડુંક જાણકાર્યતા કોઈના માટે જીવનદાયી બની શકે છે. ટ્રાફિકની હેડક્વાર્ટર્સમાં આવ્યા છે CPR ટ્રેનિંગ માટે. CPR એટલે કે જે બેઝિક લાઈફ સપોર્ટમાં આવતું હોય છે, કે જે કોઈ બી વ્યક્તિને જીવ બચાવવા માટે ખૂબ જરૂરી હોય છે. CPR એટલે કે કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન, એ શીખવાડવા માટે અહીંયા આગળ આજે ભેગા થયા હતા ટ્રાફિક પોલીસના કર્મચારીઓ સાથે. કઈ કઈ વસ્તુની ટ્રેનિંગ આજે આપણે બેઝિક લાઈફ સપોર્ટ એટલે CPR માટેની ટ્રેનિંગ આપી છે, કે કઈ રીતે હાર્ટનું પમ્પિંગ આપી શકાય, એ દરમિયાન કઈ રીતે શ્વાસ આપી શકાય વ્યક્તિને, ક્યારે આપવાની જરૂર છે, ક્યારે નથી આપવાની જરૂર છે, અને એ દરમિયાન આપણે કઈ રીતે આપણું મેન્ટલ સ્ટેટસ શાંત રાખી અને વ્યક્તિનો જીવ બચાવવામાં આપણે કેટલું અવેર રહી શકીએ, એની માટે આજે આપણે ભેગા થયા. મારું નામ ડૉક્ટર હની છે. હું અહીંયા રિધમ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટને પ્રેઝન્ટ કરી રહી છું. શહેરમાં બ્રેઇન ડેડ વ્યક્તિનું અંગદાન કરાયું. શહેરના તરસાલી ખાતે રહેતા બ્રેઇન ડેડ દિનેશભાઈ માયાવંશીના અંગદાનથી 3 દર્દીઓને જીવતદાન મળશે. વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા વુડાના મકાનમાં પરિવાર સાથે રહેતા 51 વર્ષીય દિનેશભાઈ ચિતાભાઈ માયાવંશીને શહેરના સોમા તળાવ નજીક આવેલા સંજીવની મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ રહ્યા હતા, ત્યારે તેઓને બ્રેઇન ડેડ થતાં પરિવારમાં તેમના પત્ની, પુત્ર અને બહેન દ્વારા તેમના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો, જેથી જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળી શકે. આ નિર્ણયને સંજીવની મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના તબીબ ડૉક્ટર દલપત કાતરિયાએ આવકાર્યો હતો અને અમદાવાદના UN મહેતા હોસ્પિટલ તથા કિરણ હોસ્પિટલ સુરત તેમજ જાયડ્સ હોસ્પિટલ આણંદ ખાતે જરૂરિયાતમંદ દર્દીઓને જીવતદાન મળી રહે તે માટેનો નિર્ણય લઈ જરૂરી તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી હતી. આજે તેઓના અંગદાન થકી 3 દર્દીઓને નવજીવન આપવામાં આવશે, ત્યારે તેમના લીવરને તથા હૃદયને UN મહેતા હોસ્પિટલ અમદાવાદ તથા કિરણ હોસ્પિટલ સુરત ખાતે તેમજ કિડનીને જાયડ્સ હોસ્પિટલ આણંદ ખાતે ગ્રીન કોરિડોર કરીને મોકલવામાં આવ્યા હતા.
કાંકરિયા સંજીવની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સોમા તળાવ 4 રસ્તા વડોદરા. અમારી હોસ્પિટલમાં બ્રેન્ડેડ જાહેર થયેલા દિનેશભાઈ માયાવંશી એના દીકરા, એના ધર્મપત્નીની દીકરી અને એના ભાઈએ જે નિર્ણય લીધો અંગદાન કરવાનો એ ખૂબ સરાહનીય છે, ખૂબ અભિનંદનને પાત્ર છે. એના 3 અંગ લીવર, કિડની અને હાર્ટ ડોન થવાના છે. લીવર છે અહીંથી યુએન મહેતા હોસ્પિટલ અમદાવાદ ખાતે જવાનું છે. લીવર છે એ કિરણ હોસ્પિટલ સુરત ખાતે જવાનું છે અને કિડની છે એ ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ ખાતે જવાનું છે અને હાર્ટ યુએન મહેતા હોસ્પિટલ અમદાવાદ ખાતે જવાનું છે. આનીથી 3 જિંદગી બચશે અને એક માનવ કલ્યાણનું કામ છે, સરાહનીય કામ છે. જે માયાવંશી પરિવારે, દિનેશભાઈના જે પરિવારે અંગદાન કરી અને એક સમાજની અંદર દાખલો બેસાડવાનું કામ કર્યું છે. વડોદરામાં અત્યાર સુધીમાં 83 અંગદાન થયા, એમાંની એક સાથે આવા એ રીતે લીવર, કિડની અને હાર્ટ થયા હોય તેવી બીજી કે ત્રીજી ઘટના મારા ધ્યાને આવી છે. અને ખૂબ ખૂબ અભિનંદન. દુઃખ સાથે પણ જે કાંઈ માનવ કલ્યાણ માટે કામ થયું અને અભિનંદનને પાત્ર છે. મારાથી અને અમારી હોસ્પિટલથી બનશે એવી તમામ સેવાઓ અમે કાયમી માટે પરિવાર માટે કરવા માટે તૈયાર છે. અને ગવર્મેન્ટ, ભારત સરકાર પણ આવી રીતે જે લોકો અંગદાન કરતા હોય એને નેશનલ હીરો તરીકે ઘોષિત કરતા હોય, સાથે સાથે રાષ્ટ્રગાન દ્વારા સન્માનિત કરવામાં આવતું હોય છે. આજરોજ પાલિકામાં મેયર પિંકીબેન સોનીની અધ્યક્ષતામાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભાનો આરંભ વંદે માતરમથી થયો હતો. તે પછી ભારતના પૂર્વ વડાપ્રધાન ડૉક્ટર મનમોહન સિંહના નિધનના પગલે 2 મિનિટની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આજની આ સભાને મુલતવી રાખવામાં આવી છે. આગામી 22 જાન્યુઆરીના રોજ મળશે સભા. અને વધુમાં પિંકીબેન સોનીએ જણાવ્યું હતું કે વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા જેમાં ભારતના પદ્મભૂષણથી સન્માનિત એવા પૂર્વ વડાપ્રધાન શ્રી મનમોહનસિંહ, હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી શ્રી ઓમપ્રકાશ ચૌટાલાજી, તબલાવાદક શ્રી ઝાકીર હુસૈન તથા પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક શ્રી શ્યામ બેનેગલના દુઃખદ અવસાન બદલ વડોદરા મહાનગરપાલિકાની આજરોજ મળેલી સામાન્ય સભા ભારે શોક અને દુઃખની લાગણી અનુભવે છે. અને વડોદરા મહાનગરપાલિકાની પરંપરા જે પ્રણાલિકા મુજબ સૌ સભાસદશ્રીઓ સાથે મળી અને હૃદયાંજલિ અર્પણ કરતા હોય છે, તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવતી હોય છે. આજની આ બંને સભા તારીખ 22 જાન્યુઆરી 2025ને બુધવારના રોજ સાંજે 5 કલાકે અને 6 કલાકે મળવા પર મુલતવી રાખવામાં આવી છે. શ્રી શ્રોતાપાસક ગણ દ્વારા જીરાવાલા તીર્થનો નિઃશુલ્ક યાત્રા પ્રવાસ. જૈન ધર્મની અંદર ખૂબ મોટું મહત્વ શાસ્ત્રકાર ભગવંતોએ બતાવ્યું છે કે 100 વર્ષથી વધારે જે જગ્યાએ પરમાત્મા પૂજાયા હોય તે જગ્યા તીર્થ બની જાય છે, એમ જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું. શ્રી શ્રોતાપાસક ગણના યાત્રા પ્રવાસના કન્વીનર તથા પ્રમુખ નિખિલ શાહે જણાવ્યું હતું કે આજે આજવા રોડ ખાતે આવેલા ચિંતામણી પાર્શ્વનાથ જિનાલય અને ઇન્દ્રપુરી જૈન સંઘથી પરમાત્માના દર્શન કરીને યાત્રા પ્રવાસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ યાત્રા સૌથી પ્રથમ જીરાવાલા તીર્થ રાજસ્થાન ખાતે પહોંચશે. ત્યાંથી નાકોડાજી, જેસલમેર, કાપરડાજી, સાંડેરાવ, લોદરવા જૈન તીર્થનો 5 દિવસનો યાત્રા પ્રવાસ. જૈન સાધક મિરકો કે જેઓએ જીવનમાં આ બધી જગ્યાએ યાત્રા કરી નથી તેવા ભાવિકોને નિઃશુલ્ક લઈ જઈ જવામાં આવશે. દરેકને ફળ નિવેદ તથા બટુઆ દેરાસરમાં મૂકવા છૂટા નાણાંની પ્રભાવના પણ કરવામાં આવી છે. યાત્રામાં જોડાયેલા અગ્રણી તુષાર શાહે જણાવ્યું કે જે સાધમિકો બહાર ગામથી આવ્યા છે કે દૂરથી આવ્યા છે તેમને જવા આવવાનું રિક્ષા ભાડું તથા બસ ભાડું પણ આપવામાં આવે છે. આખી યાત્રા એક જ લાભાર્થી દ્વારા લાભ લેવામાં આવ્યો છે. કુલ 120 યાત્રિકો આજે રવાના થયા છે, જે 23મીએ સવારે વડોદરા પરત પહોંચશે. ડભોઈ ઓરસંગ નદીના પટમાં ચાલતા ગેરકાયદેસર રેતી ખનન પર ખાણ ખનીજ વિભાગે માર્યો છાપો.
કરનેટ ગામે ઉરસંગ નદીના પટમાં ચાલતું હતું રેતી ખનન. એક જેસીબી મશીન સહિત 7 ડમ્પર જપ્ત કરાયા. ખાણ ખનીજ વિભાગ સહિત તંત્રના ડર વિના વારંવાર રેતીમાં માફિયાઓ થઈ જાય છે સક્રિય. અવારનવાર ખાણ ખનીજ વિભાગ દ્વારા રેડ કરીને કાર્યવાહી કરાતી હોવા છતાં પુનઃ વેપલો ધમધમવા માંડે છે. તંત્ર અને રેતી માફિયાઓ વચ્ચે વારંવાર ચોર પોલીસના નાટકીય દ્રશ્યો સર્જાતા હોવાની ચર્ચા. હાલ તો ખાણ ખનીજ વિભાગે ગેરકાયદેસર રેતી વહન કરતા વાહનોને જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ખાણ ખનીજ વિભાગ અને સ્થાનિક તંત્ર ગેરકાયદેસર રેતી ખનન થતું અટકાવવા નક્કર પગલાં ક્યારે ભરશે તેવા સવાલો ઉઠી રહ્યા છે. ડભોઈ તાલુકાના કરમાલ ગામની સીમમાંથી ડભોઈ પોલીસે વિદેશી દારૂ ભરેલ સ્કોર્પિયો કાર સાથે 2 બુટલેગરોને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ડભોઈ તાલુકાના કરમાલ ગામની નવી નગરીમાં રહેતો બુટલેગરે પોતે દારૂનો ધંધો કરવા માટે સ્કોર્પિયો કાર ભરીને વિદેશી દારૂ મંગાવેલ હોવાની ડભોઈ પોલીસને બાતમી મળી હતી, જેથી પીઆઈ કેજે ઝાલા સહિત ડી સ્ટાફના જવાનોએ મારતે ઘોડે બાતમી મુજબની જગ્યાએ જઈ ચારે તરફથી વોચ ગોઠવી દારૂ ભરેલ સ્કોર્પિયો કાર સાથે 2 બુટલેગરોને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરતા દારૂ વેચનારા ઈસમોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. ડભોઈ પીઆઈ કેજે ઝાલા ઉત્તરાયણ પર્વને લઈને બાતમીદારોને સક્રિય કર્યા હતા. બાતમી મેળવેલ કે કરમાલ ગામની નવી નગરીમાં રહેતા પરેશ કાલિદાસ બારિયાએ સ્કોર્પિયો ગાડી જેનો નંબર GJ03 DN 0530 વિદેશી દારૂનો જથ્થો મંગાવેલ છે, જે ગાડી થોડીવારમાં કરમાલ ગામે પહોંચવાની છે. જે બાતમીના આધારે પીઆઈ કેજે ઝાલરે ડી સ્ટાફના જવાનોને સાથે રાખીને કરમાલ ગામની સીમમાં બાતમી મુજબની જગ્યાએ છાપો મારી ગાડી સહિત 2 બુટલેગરોને ઝડપી પાડ્યા હતા. સ્કોર્પિયો ગાડીમાં તપાસ કરતા વિદેશી દારૂનો જથ્થો કુલ બોટલ નંગ 840 કિંમત ₹1,12,800, મોબાઈલ નંગ 2 કિંમત ₹10,000, સ્કોર્પિયો ગાડીની કિંમત 2.5 લાખ મળીને કુલ મુદ્દામાલ કિંમત ₹3,72,800નો મુદ્દામાલ સાથે ઝડપાયેલા બુટલેગરના નામઠામ પૂછતા સુરેશભાઈ સરદારભાઈ મોર્ય, ઉંમર વર્ષ 26, રહેઠાણ અલીરાજપુર MP અને પરેશભાઈ કાલિદાસ બારિયા, રહેઠાણ કરમાલ, તાલુકો ડભોઈનો હોવાનું જણાવતા બંનેને ઝડપી પાડી કસ્ટડી ભેગા કરી આગળની તપાસ હાથ ધરી હતી. ગુજરાત રાજ્યમાં માજી મુખ્યમંત્રી શ્રી શંકરસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળથી ગઠિત પ્રજાશક્તિ ડેમોક્રેટેડ પાર્ટીના કાર્યાલય ઉદ્ઘાટન અને તૈયારીના ભાગરૂપે આજરોજ એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉક્ટર રાજેન્દ્રસિંહ રાઠોડની આગેવાનીમાં મિટિંગ મળેલ, જેમાં પાર્ટીના શહેરના તમામ હોદ્દેદારો, કારોબારી સભ્ય તેમજ દક્ષિણ ગુજરાતના ઇન્ચાર્જ શ્રી વિનોદભાઈ નાયક હાજર રહી સંગઠન અંગે ચર્ચા વિચારણા તેમજ ઉદ્ઘાટનની તૈયારી અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. અમારી પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી જે 22 ડિસેમ્બરે અડાલજ ખાતે માન્ય શંકરસિંહજી વાઘેલાના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવી છે અને એ પાર્ટીનું વ્યાપ વધારવા માટે પહેલાં અમે વડોદરા શહેરમાં આજે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છીએ. તો કાર્યક્રમ અમારો 18 તારીખનો છે, શનિવારનો, બપોરે 3:30 થી 6નો. તો બધા આમંત્રિત મહેમાનોને વિનંતી છે કે અમારા કાર્યક્રમના ઉદ્ઘાટનમાં આવો. અને આ પાર્ટીનો ઉદ્દેશ્ય જ છે કે આવતી ચૂંટણીઓમાં જે રીતે ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને કોર્પોરેશન એમાં અમારો વ્યાપ વધારવાનો છે અને અમે સારા અને એજ્યુકેટેડ માણસોને આ સંસ્થા જોડે જોડી અને ઇલેક્શન લડાવવાનું છે. તમે કયા મુદ્દાને લઈને આ વખતે આગળ વધશો? મુદ્દા તો બરોડાને લગતા છે. આમ તો જે હું નેશનલ પાર્ટીનો પ્રેસિડેન્ટ છું, ડૉક્ટર રાજેન્દ્રસિંહ રાઠોડ, પણ જે અમારા શહેરના પ્રમુખ છે આનંદરાવ, એ આપને કહેશે. 18 તારીખે અમે સર સયાજીરાવ ગાયકવાડના મહારાજાના પ્રતિમા પાસે અમે બધા ભેગા થઈશું અને ત્યાંથી પ્રતિજ્ઞા કરી અને આ શહેરને અમારી સારામાં સારી સેવા આપી શકીએ અમે બધા એવા પ્રતિજ્ઞા સાથે અમે કાર્યાલયના ઉદ્ઘાટન માટે આવવાના છે. આદરણીય શંકરસિંહ બાપુના
વરદ હસ્તે આ અમારા કાર્યાલયનું ઉદ્ઘાટન થવાનું છે. અમે કેટલાક મુદ્દાઓ સાથે વડોદરા શહેરમાં આવ્યા છે જે લોકોને હૃદયસ્પર્શી છે અને લોકોને તકલીફ પણ આપનારા છે. પાણી એ જીવન છે અને એનો જ પ્રશ્ન આજે વડોદરા શહેરમાં સળગતો રહ્યો છે. પૂર્વ વિસ્તાર હોય, દક્ષિણ વિસ્તાર હોય, પશ્ચિમ હોય કે ઉત્તર હોય, લોકોને પાણી પૂરતું મળતું નથી. અમે સવારે 7 થી 9 અને સાંજે 7 થી 9 પાણી મળે એની વ્યવસ્થા કરી આપવાના કટિબદ્ધ છીએ. આ પૂરથી પાણી આવ્યું એ માનવમેળ હતું, એ વિશ્વામિત્રી નદીનું પાણી નહોતું પણ માનવમેળ પૂર હતું. એટલે આવા પૂરો વડોદરામાં ના આવે અને વિશ્વામિત્રી નદી એના સારા સ્વરૂપે વડોદરા શહેરમાં વહે અને લોકભોગ્ય બને એવો અમારો પ્રયાસ રહેશે. કેટલા વાગે પાર્ટી કાર્યાલયનું ઉદ્ઘાટન થશે અને કઈ જગ્યાએ? 18 તારીખે શનિવારે બપોરે 3:30 વાગે અમે સયાજી મહારાજની મૂર્તિ પાસેથી નીકળી અને અહીં આવીશું. 4 વાગે આદરણીય શંકરસિંહ વાઘેલાના હાથે આ કાર્યાલયનું ઉદ્ઘાટન થશે. આ કાર્યાલય યવતેશ્વર કમ્પાઉન્ડમાં જેલ રોડ પર આવેલું છે અને વડોદરા સ્થિત કમાટી બાગથી નજીક છે. મારું નામ આનંદરાવ છત્રસિંહ રાવ. હું વડોદરા શહેર પ્રમુખ છું અને વડોદરા શહેર અને જિલ્લાના પ્રભારી પણ છું. મારી મીડિયા જગતને અને પ્રેસ જગતને વિનંતી છે કે આ અમારા કાર્યક્રમમાં આપ અચૂક પધારશો અને અમારા કાર્યક્રમને આપ આપના દૈનિક પત્રોમાં અને એમાં લઈ અને અમને સુપ્રસિદ્ધ કરાવશો એવી અમારી વિનંતી છે. અને આ નગરજનોને ખાસ આ પ્રસંગમાં પધારવા માટે વડોદરા શહેર પ્રમુખ તરીકે આપ સૌને હું આમંત્રિત કરું છું. જય માતાજી. સર્વ વડોદરા શહેરીજનોને, સંસ્કારીજનોને ખૂબ જ ખુશખબરી આપીએ છીએ કે હવે વડોદરા શહેરની અંદર ઊભા થતા સંકટોના નિવારણ માટે અમારા સૌના આગ્રહથી આપણા ડૉક્ટર માનનીય રાજેન્દ્રસિંહ રાઠોડ બાપુ દ્વારા એક નવી પાર્ટીનું જ્યારે લોકાર્પણ થઈ રહ્યું છે અને આપણા માર્ગદર્શક, આપણા શુભચિંતક જ્યારે શંકરસિંહ બાપુ 18 તારીખે વડોદરા પધારી રહ્યા હોય તો હું આપણા સર્વ વડોદરા શહેરીજનોને હું નમ્ર અપીલ કરું છું કે આ આપણી પાર્ટીના ઓપનિંગ સમયે એટલે કે કાર્યાલયનું જ્યારે ઉદ્ઘાટન થઈ રહ્યું છે તો આપ સૌ ઉત્સાહભેર આ કાર્યક્રમમાં શંકરસિંહ બાપુના સ્વાગત માટે આપ સૌ પધારો એવી નમ્ર અપીલ. જય માતાજી. વડોદરામાં શિક્ષણ સમિતિના 570 કર્મચારીઓ દ્વારા કાયમી કરવાની માંગણી સાથે ભૂખ હડતાલ બીજા દિવસે યથાવત. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 4થા વર્ગના 570 કર્મચારીઓને કાયમી કરવાની વર્ષો જૂની માંગણી નહીં સંતોષાતા ભૂખ હડતાલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. હાથમાં બેનરો અને પ્લેકાર્ડ લઈને સૂત્રોચ્ચાર ગજવી ભૂખ હડતાલ શરૂ કરી. જ્યાં સુધી માંગણી નહીં ઉકેલાય ત્યાં સુધી નહીં હટવા નિર્ણય કરવામાં આવ્યો હોવાનું સંઘના પ્રમુખ નિલેશ રાજે જણાવ્યું હતું. શિક્ષણ સમિતિની મુખ્ય ઓફિસ ખાતે ભૂખ હડતાલ પર 570 કર્મચારીઓમાંથી જે નિવૃત્ત થઈ ચૂક્યા છે તે હાલ નોકરી પર ચાલુ છે તે અને જે કર્મચારીઓના મૃત્યુ થયા છે તેઓના વારસદારો આ ભૂખ હડતાલમાં જોડાયા છે. ત્યારે આજે ભૂખ હડતાલના બીજા દિવસે યથાવત જોવા મળી હતી. જોડાયેલા સભ્યોમાંથી એક વ્યક્તિ સંપૂર્ણ દિવસ અન્ન પાણીનો ત્યાગ કરે છે. આજે વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય બેઠક મળનાર છે ત્યારે આ ભૂખ હડતાલમાં જોડાયેલા તમામ કર્મચારીઓ આજે પાલિકા ખાતે પહોંચી રજૂઆત કરવામાં આવનાર છે. હા, આજે અચોક્કસ મુદ્દત હડતાલનો બીજો દિવસ છે અને આજે અમારો એક પ્રોગ્રામ એવો છે કે કોર્પોરેશન ખાતે આજે સામાન્ય સભા છે અને એ સામાન્ય સભામાં જે કોઈ સામાન્ય સભામાં બેસવાના હોય, મેયર હોય, ડેપ્યુટી મેયર હોય, કમિશનર હોય, તમામ કાઉન્સિલરો હોય, એમને અમે એક પરિપત્ર આપવા જઈ રહ્યા છે અને લગભગ સાંજે 4 વાગ્યાની આસપાસ. એટલે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં 9/6/2020ના રોજ શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં લેબર કોર્ટમાં જે ચુકાદો આવેલો જે કાયમી કર્મચારીને કાયમી કરવાનો, એ ચુકાદાના આધારે સામાન્ય સભામાં ઠરાવ થયો. એ ઠરાવ ગયો કોર્પોરેશનમાં મંજૂરીને અર્થે અને એ જ વર્ષમાં એટલે કે 7/12/2020માં એ સમયે મેયરશ્રી હતા જિગીશાબેન શેઠ. એ સમયે એમણે એવું કહ્યું કે જે આ ફાઇલ છે એનો મારો અભ્યાસ કરવાનો રહી ગયો છે એટલે હું એ ઠરાવ અત્યારે મુલતવી કરું છે. એટલે અમારી માંગણી પહેલી તો એ જ હશે કે એ જે સામાન્ય સભામાં ઠરાવ મુલતવી રહેલો છે એ ફરી સામાન્ય સભામાં એ ઠરાવ લાવો અને એને મંજૂર કરો. આ એક વસ્તુ થયું.
બીજી વસ્તુ એ લોકોએ જે કમિટી બનાવી છે કે તમારા વકીલ અમારા વકીલ બેસીને એક સમાધાનની ફોર્મ્યુલા નક્કી કરે, તો એ આજકાલમાં વકીલોને બોલાવી અને એ જે ફોર્મ્યુલા છે એ તૈયાર કરે. ત્રીજી વસ્તુ એવી છે કે અમારે હાઈકોર્ટમાં કેસ ચાલુ છે. હવે ચાલુ છે અને સમય જાય છે, એનું કારણ એ છે કે કોર્પોરેશનના જે લીગલ એડવાઇઝરો છે એ એમના વકીલોને તારીખના દિવસે હાજર નથી રાખતા. કોઈને કોઈ રીતે શીખલ્યું રજાનો રિપોર્ટ મૂકી અને ગેરહાજર રહેતા હોય એટલે કેસ ચાલે ના અને બીજી આગલી 2-4 મહિનાની તારીખ પડે. એટલે એ તારીખ પણ આ વખતે જે હશે તો એમાં એ લોકોના વકીલો હાજર રહે એવો અમે ફૂલ પ્રયત્ન કરવાના છે. એટલે આ 3 રસ્તે અમે લોકો ગમે ત્યારે આ રીતનું અમે કરવાના છે. અને અમારું જ્યાં સુધી આમાંથી કોઈમાં 3માંથી એકમાં પણ અમારું જો કોઈ સમાધાન નહીં આવે ત્યાં સુધી અમારી હડતાલ ચોક્કસ મુદ્દતની રહેશે. કયા પ્રકારની હડતાલ કરવાની? હડતાલ તો જો ગઈકાલે તમે જોયું હશે કે ઉપર અમે કરેલી, પણ ત્યાં છૂટાછવાયા કર્મચારી લાગતા હતા. અત્યારે એક જૂથમાં લાગે છે એટલે અમે નીચે લઈ આવ્યા. દરરોજ એક કર્મચારી અમારો પ્રતિક ઉપવાસ કરે છે. સવારે ઉપવાસ કરે અને પછી સાંજે અમે એનો ઉપવાસ છોડાવીએ. પણ સમય જતાં જો એ લોકો અમારી માંગણી નહીં સંતોષે તો આ 570 કર્મચારી કન્ટિન્યુઅસ ઉપવાસ પર જશે કલેક્ટરના કમિશનની મંજૂરી લઈને. અને આ કર્મચારી બધા 65-70 વર્ષના ઉંમરના છે. એને એમને કોઈ થયું તો એની જવાબદારી આ સત્તાધીશોની રહેશે. શું પરિચય? નિલેશ રાજ, ચોથા કર્મચારી સંઘ પ્રમુખ. આજે શિક્ષણ સમિતિની નોકરી મેં ક્યારે 77માં લાગી, 15 રૂપિયામાં રહેલી. હજુ પણ મને પગાર મળતો નથી કશો. અને મને 2016માં હું રિટાયર્ડ થઈ, બરાબર. કોઈ પેન્શન મળતું નથી. અમારે શું કરવાનું? આજે કઈ જગ્યા પર બેઠા છો, શું કરવામાં આવે? અમે હડતાલ પર બેઠા. જ્યાં સુધી અમારો નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમે ઊભા નહીં થઈ. શું નામ છે? મારું લક્ષ્મીબેન બેચરભાઈ રાઠોડ. વર્ષ 2025ની સંકટ ચતુર્થી નિમિત્તે વડોદરા શહેર રાવપુરા વિસ્તારમાં આવેલા શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. માઘ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ છે, જેને લંબોદર સંકષ્ટી ચતુર્થી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે માતાઓ તેમના બાળકોના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે ઉપવાસ કરે છે. ભગવાન ગણેશની પૂજા અને કેટલાક વિશેષ ઉપાયો કરવાથી ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે અને મનોકામના પૂર્ણ થાય છે. ત્યારે આજે વર્ષ 2025ની પ્રથમ સંકટ ચતુર્થી નિમિત્તે શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. ત્યારે આજે વહેલી સવારે ગણપતિ દાદાને કેસર સ્નાન અને પૂજા કરાવવામાં આવી હતી. સાથે રાત્રિના 9:35 કલાકે ચંદ્રોદય જોવા મળશે. સાથે મંદિરમાં ભાભીનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી 1 ફેબ્રુઆરીના રોજ ગણેશ જયંતિ મહોત્સવ નિમિત્તે ગણપતિ દાદાને કેસર સ્નાન, મહાપૂજા તેમજ અને ત્યાગનું આયોજન કરવામાં આવ્યું. સાથે જ આ મંદિરના પૂજારી દ્વારા તમામ ગણેશ ભક્તોને આ ગણેશ યાગમાં લાભ લેવા આમંત્રણ પાઠવ્યું છે. આજે તારીખ 17/1/2025ને આજે આ ચોથ સંકટ ચોથ આવે. આ ચોથ પોષ મહિનાની ચોથ છે અને આ નવા વર્ષમાં પહેલી ચોથ છે. આ દિવસે સવારે મહાપૂજા કરી, કેસર સ્નાન કર્યું. તેમજ દરેક ભક્તોના સફળતા માટે આપને આ મહાપૂજા કરી. તેમજ આજે ચંદ્રસણ સમય 9:35નો છે, એ વખતે મહાઆરતી થશે. તેમજ આગામી આજથી 15 દિવસ પછી આપને ગણપતિ દાદાનો માઘી ગણેશ ચોથ આવે છે, એટલે ગણપતિ દાદાનો જન્મદિવસ છે. આ દિવસે આપને ગણેશ યજ્ઞનું આયોજન રાખ્યું છે. તેમજ દરેક ભક્તોને આમંત્રિત કરું છું કે આ ગણેશ યજ્ઞમાં બપોરે 12:05 જન્મ સમય છે. આ જન્મ સમય મહાઆરતી થશે. તેમજ દરેક કામના સફળતા આપનાર આપણે રિદ્ધિ સિદ્ધિ વિનાયક ગણપતિ દાદા આપના ગુજરાત ખાતે આ સપરિવાર સાથેનું મૂર્તિ જે પ્રતિમાલય છે. તેમજ આ દિવસે મહાપૂજા તેમજ 1008 મોદકથી ગણેશ યજ્ઞનું આયોજન રાખ્યું છે. તેથી દરેક ભક્તોને દર્શનનો અચૂક લાભ લેવો અને સાથ સહકાર આપી આપણે આ ગણેશ જયંતિનો દીપોત્સવ ઉજવીએ અને દરેક કામમાં ભક્તોની સફળતા મળે. શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર, ભાવકરેની ગલી, રાવપુરા, વડોદરા. પૂજારી શૈલેષ મહારાજ. જય ગણેશ. મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.